નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ઉના તાલુકાના વાવરડા ગામે ગ્રામ પંચાયત દ્વારા 15મા નાણાં પંચ યોજના હેઠળ વર્ષ 2022માં ગામ લોકોને શુદ્ધ અને ઠંડુ પાણી પીવાની સુવિધા મળી રહે તે માટે આરઓ પાણીનું ફિલ્ટર એટીએમ મશીન મૂકવામાં આવેલ, જે આરઓ ફિલ્ટર મશીન છેલ્લા 1 વર્ષથી સતત બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. તે બાબતે અગાઉ જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ, સામાજિક કાર્યકર પ્રકાશભાઈ ટાંક, યુવા પત્રકાર જયંતિલાલ વાંજા તથા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લામાં કંપનીના એન્જિનિયર સાથે ટેલિફોનિક રજૂઆત કરેલ. ત્યારબાદ ન્યૂઝપેપરમાં સમાચાર પણ પ્રસિદ્ધ થયેલ છતાં પણ તંત્રના પેટનું પાણી પણ ના હલ્યું. ત્યારબાદ ફરીથી પંચાયત દ્વારા ડિસેમ્બર 2024માં પણ કંપનીના એન્જિનિયરને તેમજ જિલ્લા પંચાયતને ઈમેલ કરીને જાણ કરવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વહેલી તકે આ પાણીનો એટીએમ રિપેર થાય એવી ગામ લોકોમાં માંગ ઉઠી છે. વિશાલ ચૌહાણ, જનસાક્ષી ન્યૂઝ, ગીર સોમનાથ.